દર્શક મિત્રો, રોયલ નઝરી ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, અમારી ચેનલ તરફથી એક મુહિમ ચાલે છે, ખોઈ હુઈ પ્રતિભા કી ખોજ। એટલે કે એવા કલાકારો જેઓ ખૂબ જ હોશિયાર છે, ખૂબ જ સ્ટ્રગલ કરી રહ્યા છે, પણ તેમને લોકો ઓળખતા નથી। તો ચાલે આ જ મુહિમના ભાગરૂપે આપણે મળીએ છીએ જુનિયર નરેશ કનોડિયા યાની કે જય વડથલિયા। મારા દર્શક મિત્રો, પહેલા ભાગમાં બી મેં તમને એમનું શૂટિંગ બતાવેલું। આજે ભાગ 2માં હું એમના શૂટિંગ લોકેશન પર આવ્યો છું અને ચાલો આપણે કોઈ ટાઈમ ના લેતા સીધા મળીએ જયકુમાર વડથલિયાને યાને કે નરેશભાઈ કનોડિયાને। નમસ્કાર। નમસ્કાર કેમ છો જયભાઈ? બસ માતાજીની દયા। કેમ છે શૂટિંગ, કેવું ચાલે છે? સારું ચાલે છે। હમણાંથી તો ઠંડીની મોસમ છે ને, મજા આવે છે। દર્શક મિત્રો, આ એક એવા કલાકાર છે જેમણે ઘણી સ્ટ્રગલ વેઠી છે। તો ચાલો જાણીએ આપણે એમની રસપ્રદ કહાની। જયભાઈ, તમારી સ્ટ્રગલ વિશે અમારા દર્શક મિત્રોને બતાવો। સ્ટ્રગલની તો વાત કરું ને નજીરભાઈ, તો કલાકારની સાથે સ્ટ્રગલ એ શબ્દ હંમેશા જોડાયેલો જ છે, કારણ કે સ્ટ્રગલ વગર, સંઘર્ષ વગર કોઈ આગળ આવતું નથી। મેં પણ મારી લાઈફમાં બહુ જ સંઘર્ષ કર્યો, બહુ સ્ટ્રગલ કરી। આ લાઈનમાં મેં સૌ પ્રથમ 1994માં પ્રથમ ઓડિયો કેસેટ શિવમ કંપનીમાં બનાવી હતી। ખૂબ સરસ। નવલા વેવાય, જેની લાખો કોપીઓ બજારમાં વેચાઈ, જેમાં હું ગીતકાર હતો। ત્યાર પછી તો ઘણું ગીતકાર તરીકે રાજકોટની કંપની, અમદાવાદની કંપની, સૂર મંદિર, આણંદ, શિવમ, મ્યુઝિકા, સંગીતા, સિદ્ધાર્થ, ઘણી કંપનીઓમાં ગીતકાર તરીકે કામ કર્યું મેં। ત્યાર પછી આવ્યો ડીવીડી અને સીડીનો જમાનો। તો સીડીના જમાનામાં કેસેટ, જે વિડીયો કેસેટ બને એમાં કલાકાર તરીકે કામ કર્યું। પછી ડીવીડીમાં 2-3 નાની નાની ફિલ્મો કરી, ખૂબ જ સરસ। પણ મને જોઈએ એવું પ્લેટફોર્મ નથી મળ્યું આજ સુધી। આભારી છું હું અમુક ડિરેક્ટરો જેવા કે મેહુલ પરમાર, મારા મિત્ર, એમની 3-4 ફિલ્મોમાં મને એઝ અ વિલન, જેમ કે મોટી પડદાની પિક્ચરોમાં ફિરોજભાઈ હોય છે એ રીતે મને એમણે રજૂ કર્યો અને એમાં પણ હું સક્સેસ ગયો જ છું। બરોબર છે। હવે જયભાઈ, મારો એક સીધો અને સાદો એ પ્રશ્ન છે કે અત્યારે સોશિયલ મીડિયા અને માર્કેટિંગનો ખૂબ જ જમાનો છે। તો તમારે ઇન્સ્ટાગ્રામ પર આવવાનું મુખ્ય કારણ શું છે? ભાઈ, સાચી વાત કહું ને તો ઇન્સ્ટાગ્રામ પર મને પ્રથમ વખત મારો વિડીયો બનાવનાર અને મને એન્ટ્રી કરાવનાર રોયલ નજીર ચેનલ છે। અને આભારી છું હું નજીરભાઈનો કે જેમણે મને ઇન્સ્ટાગ્રામ પર રજૂ કર્યો અને ખૂબ ખૂબ લોકચાહના અપાવી। આજે આ વિડીયો દ્વારા મને બીજું પણ ઘણું કામ મળવા લાગ્યું છે। હવે જયભાઈ, બીજો એક તમને પ્રશ્ન પૂછીશ કે તમે આપણા નરેશ કનોડિયા સાહેબ છે એમનું જ કેરેક્ટર કેમ પસંદ કર્યું? ભાઈ, સાચી વાત કહું ને તો હું જ્યારે નાનો હતો ને ત્યારે અમારા ગામમાં ટીવી નહોતું, એટલે દૂધની ડેરીમાં અમે ટીવી જોવા જતા। ત્યાર પછી મારા ઘરની સામે અમારા એક કાકા છે, તે પહેલી વાર ઓનેડા ટીવી લાવ્યા અને એ ટીવી પર મેં જ્યારે પહેલી વાર મોતીવેરાના ચોકમાં પિક્ચર જોયું ને, બસ એ દિવસથી મને નરેશ કનોડિયા સાહેબનું ઘેલું લાગ્યું અને હું એમની નકલ કરવા લાગ્યો। બરોબર છે। આપણે લીધું આપણા નરેશ કનોડિયા સાહેબનું, કારણ કે નરેશ કનોડિયા સાહેબનો આપણે ઇતિહાસ જોઈએ। નરેશ કનોડિયા સાહેબ એટલે સંઘર્ષનું બીજું નામ। જિંદગીમાં કોઈએ સંઘર્ષ કર્યો હોય તો તે છે આપણા નરેશ કનોડિયા સાહેબ। કારણ કે જ્યારે તેમની ઉંમર ફક્ત 6 મહિનાની હતી ત્યારે તેમની માતાશ્રીનું અવસાન થયેલું અને તેમની બહેને તેમને આજુબાજુના ઘરેથી દૂધ લાવીને પીવડાવીને મોટા કર્યા। એ કલાકાર જ્યારે મોટો થઈને મૃતપ્રાય અવસ્થામાં જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હતી તેને નીચેથી બેઠી કરે છે અને એકથી એક સુપરહિટ ગીતો આપે છે। આજે તો નરેશ સાહેબ આપણી પાસે નથી, પણ આપણે તો ખાલી તેમને યાદ કરીએ છીએ, કારણ કે તે તો બહુ મહાન આત્મા હતી અને બહુ મહાન કલાકાર હતા। બંને ભાઈઓ મહેશ અને નરેશ, તેમના ગીતો આપણે અત્યાર સુધી તેમના એક હિટ ગીતો સાંભળીએ છીએ, સુપરહિટ ગીતો। તમને ખબર હોય તો આપણું જે ગીત છે ઓઢણી ઓઢું તો ઉડી ઉડી જાય, વિશ્વના 126 દેશોમાં આ ગીતને પસંદ કર્યું લોકોએ। જે લોકોને તેની ભાષા નથી ખબર પડતી ને, કે તાંજાનિયા છે, સાઉથ આફ્રિકા છે, એ લોકો બી આ ઓઢણી ઓઢું ઉડી જાય ગીત પર તો ઝૂમી ઉઠતા હતા। બરાબર। જયભાઈ, બીજો મારો સીધો એક સવાલ છે કે આપણા ગુજરાત રાજ્યમાં
3 થી 4 એવા કલાકાર છે કે જે આપણા નરેશ કંદોળા સાહેબની એક્ટિંગ કરી ને પોતાની રોટી કમાય છે, તો તેમના વિશે શું કહેશો? જુઓ નજીરભાઈ, જુનિયર નરેશ કનોડિયાઓ વિશે વાત કરું તો ઘણા બધા છે, મારા મિત્રો જ છે બધા, અમે બધા સર્કલ જ છે. જેમ કે અમદાવાદમાં જીતભાઈ બારોટ જે મારા ખાસ મિત્ર છે, મારી વાઈફ બી એઝ એ આર્ટિસ્ટ છે, ડાન્સર છે, એની સાથે સ્ટેજ પ્રોગ્રામ ઘણા કર્યા. કિશોરભાઈ ડાભી, એમને રૂબરૂ નથી મળ્યો પણ ફેસબુક પરથી ઘણીવાર વાત થાય છે. ત્રીજા છે લલિતભાઈ મંડલી, એમની સાથે પણ મારે ફેસબુકથી વાત થાય છે. પછી ચોથો નંબરમાં છે બરોડામાં સુરેશભાઈ માલી, બરોબર. 95 નહીં 99% નરેશભાઈ કનોડિયા સાહેબની હમ શકલ હુબહુ, પણ ખ્યાલ નહીં એ આવતા નથી આ મીડિયામાં. અને બીજા એક મારા મિત્ર છે નટુભાઈ ઝાલા, એ પણ જુનિયર નરેશ કનોડિયા છે. એટલે આ બધાને હું ઓળખું છું અને અમે બધા એકબીજાના ટચમાં છીએ અને અમે બધા એકબીજાને સપોર્ટ પણ કરીએ છીએ. હવે જયભાઈ, મારો એક તમને એક સીધો સવાલ હતો. અત્યારે તમે કામ કરી રહ્યા છો ઇન્સ્ટાગ્રામ ચેનલ પર, એમાં પબ્લિકનો તમને કેટલો રિસ્પોન્સ મળે છે? ખૂબ રિસ્પોન્સ મળે છે, ખૂબ ખૂબ, કે ના પૂછો વાત. પહેલાં હું આમ નીકળું ને તો લોકો કહેતા જો પેલા જયભાઈ જાય, અને આ વિડીયો બનાવ્યા પછી લોકો શું કહે છે, હે પેલા નરેશ કનોડિયા જાય, નરેશ કનોડિયા જાય. હા, ખૂબ જ સરસ કહેવાય. હા. હવે જયભાઈ, અમારા દર્શક મિત્રો જે તમને આ ઇન્સ્ટાગ્રામની ચેનલ પરથી જોઈ રહ્યા છે તેમને માટે તમે શું કહેશો? એક સંદેશો તેમના માટે આપો. દર્શક મિત્રો, અમારો વિડીયો અવારનવાર આ રીતે રોયલ નજીર ચેનલમાં આવતો રહેશે, તો અમારા વિડીયો નિહાળજો, તમારા મિત્ર સર્કલમાં શેર કરજો, તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો. અને દોસ્તો, તમારે પણ જો તમારા ધંધાને લગતો, બિઝનેસને લગતો કે બર્થડેનો, મેરેજ એનિવર્સરીનો કોઈ પણ વિડીયો બનાવવો હોય તો આ સ્ક્રીન પર આપેલા અમારા નંબર પર અમારો કોન્ટેક્ટ કરો અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરો. ખૂબ ખૂબ ધન્યવાદ જયભાઈ.